ગમે એવા સંતાન હોય તો માં એમ જ કહેશે કે મારા દીકરા તું સુખી રહે, મારું હું કરી દઈશ. 4.5 વર્ષનો બાબો હતો ત્યારે પપ્પા ઓફ થઈ ગયા હતા. ના બેટા, હું અહીંયા સુખી છું, તમે ત્યાં. દીકરાવાળા ગુજરી જાય છે કે તોય દીકરા આવી શકતા નથી. કે દીકરા એમ કહે છે ફોન કરી ત્યારે એમ કે તમારી રીતે બધું પતાવી દો, અમને ટાઈમ નથી. હું બોલી નથી શકતો. ફૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, પરંતુ આજ આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના સંતાનોએ એ પોતાના મા બાપને ભૂલી ગયા છે. એ કપૂત સંતાનો કે જે પોતાની માતાના ખોળામાં રમીને મોટા થયા છે, માતાનો જ છોડી દીધી છે અને ન છૂટકે આવા અનેક માતાઓ હાલ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે. આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે, મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય, દીકરો રમતો હોય, માં એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કે એ છેટો રે કપડા ધોતા રહો. બાપ એના ખોળામાં નહીં બેહારે, તારી માં પાસે જા. અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેહાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે. સાહેબ, માં પોતાના સંતાનોને ક્યારેય ન તર છોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તર છોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો. 4 દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ 4 દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા સમાજમાં કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા. કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી નતર છોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે 1000 હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર 2 વર 3 વરમાં તો નોખો થઈ જાય. શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો. આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે. નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યા હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈ જ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે.